હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સરસ મજામાં છો ને? વેરી ગુડ. તો આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, સંબંધ અને વિધેય, એટલે કે ગુજરાતીમાં રિલેશન અને ફંક્શન કહેવાય. તે કેવું લાગ્યું તમને ચેપ્ટર નવું? મજા આવી? સંબંધમાં મજા આવી હશે ને? સ્વવાચક, સમિત અને પરંપરિતમાં 3 ભાઈઓનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું. સિમ્પલ, બરાબર ને? પહેલા ભાઈનો એના પોતાની સાથેનો સંબંધ, પહેલા ભાઈનો બીજા ભાઈ સાથે, બીજા ભાઈનો પહેલા ભાઈ સાથે, પહેલા ભાઈનો બીજા ભાઈ સાથે, બીજા ભાઈનો ત્રીજા ભાઈ સાથે, અને પહેલાનો ત્રીજા સાથે. અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. બસ એક જ તમારું ઉદાહરણ યાદ રાખવાનો, એટલે તમને સ્વવાચક, સમિત અને પરંપરિત ખબર પડી જશે. તો ઉપસ્થિત છે તમારી સમક્ષ નેક્સ્ટ સમ, સ્વાધ્યાય 1.1 નો પહેલાનો ત્રીજો. ગણ કેપિટલ એ બરાબર કેટલા સભ્યો દેખાય છે તમને સ્ક્રીન પર? 6 સભ્યો છે ને? 1 2 3 4 5 એન્ડ 6. વેરી ગુડ. પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર એક્સ કોમા વાય, જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય શું છે? એક્સ વડે વિભાજ્ય છે. એનો મતલબ કે વાય ભાગ્યા એક્સ તમારે શોધવાનું છે. વાય ભાગ્યા એક્સ, બરાબર? વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એનો મતલબ કે અંશમાં વાય છે અને છેદમાં એક્સ છે. તો લેટ સ્ટાર્ટ અવર ટુડેઝ lecture without waste of our time. So let's see answer. અહીં ગણ કેપિટલ એ બરાબર 1 2 3 4 5 and 6 પર વ્યાખ્યાયિત સંબંધ which is given that capital R is equals to in a curly bracket x comma y, where y is a divisible by x. That means y a x વડે શું છે? તો કે ડિવિઝિબલ છે, વિભાજ્ય છે. એને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? જે તમને સંબંધ આપેલો છે તેને r is equal to in a curly bracket in a pair x comma y, where y is a divisible by x. શું કહેવાય એને ગુજરાતીમાં? y is a divisible by x. વેરી ગુડ. ચાલો તો હવે એને આપણે યાદીની રીતે લખી કાઢીએ. એનો મતલબ શું કહે કે જે તમારા y નો સ્થાન છે ને, એટલે કે જે તમારું બીજો સ્થાન, જે તમારા ક્રમયુક્ત જોડો છે, ઓકે, ક્રમયુક્ત જોડો તમને દેખાય છે, તેમાં જે બીજા સ્થાન પર જે સંખ્યા હશે ને, બરાબર, તે અંશમાં હશે અને એક્સના સ્થાન પર તે છેદમાં હશે, બરાબર. એટલે કે એનું ભાગાકાર શું છે? તો શક્ય થવું જોઈએ. તો ઓબ્વિયસલી 1 એ 1 વડે વિભાજ્ય છે, 2 એ 2 વડે પણ વિભાજ્ય છે, 3 એ 3 વડે વિભાજ્ય છે, 4 એ 4 વડે વિભાજ્ય છે, 5 એ 5 વડે અને 6 એ 6 વડે. ઓકે, ત્યારબાદ શું કરીશું આપણે? જે તમારા એક્સનો સ્થાન છે, બરાબર, એક્સનો સ્થાન છે ત્યાં આપણે એ જ રાખીએ, અને વાયના સ્થાન પર આપણે શું લઈ લઈએ? હવે 2 લઈ લઈએ, એટલે કે 1,2 રાખીએ. તો 2 1 વડે વિભાજ્ય છે, 2 ભાગ્યા 1 આન્સર આવશે. શું આવશે આન્સર? 2 આવશે. વેરી ગુડ. ચલો હવે વાયના સ્થાન પર 2 રાખીએ અને એક્સના સ્થાન પર એ સિવાયના બાકીના 4માંથી કોઈ એક રાખીએ તો તમને પોસિબલ નહીં થશે. તો હવે આપણે શું કરીએ? તો વાયનું સ્થાન આપણે 1 જ રાખીએ અને એક્સના સ્થાન, વાયના સ્થાન પર 3. તો 3 ભાગ્યા 1 એટલે 3 આવશે, જે શક્ય છે. પછી આ તો તમારે આવી જ ગયું, બરાબર ને? હવે આપણે રાખીએ 1 ને 4, એટલે 4 ભાગ્યા 1 એટલે આન્સર 4 આવશે, અને 2,4 એ પણ શક્ય છે, કારણ કે 4 ભાગ્યા 2 એટલે તમારો આન્સર આવશે 2, બરાબર, એટલે શક્ય છે. ત્યારબાદ 4નું કામ પૂરું. હવે આપણે 5 પર આવીએ, એટલે 1,5, અને એ સિવાય બીજું કોઈ તમારું શક્ય નહીં થશે. ત્યારબાદ આવશે 1,6, અને એના બાદ આવશે 2,6 અને 3,6. ધેટ્સ ઇટ. આટલા જ પોસિબલ થશે ને, બરાબર? હવે તમે ચેક કરી લો તમારું જે કન્ડિશન આપેલી છે તે y એક્સ વડે વિભાજ્ય છે, એટલે કે y એક્સ વડે વિભાજ્ય, એટલે 1 ભાગ્યા 1, 2 ભાગ્યા 2, 3 ભાગ્યા 3, 4 ભાગ્યા 4, 5 ભાગ્યા 5, 6 ભાગ્યા 6. આ બધાનો આન્સર જે પણ આવશે તે તમારા ગણનો જ હશે, એટલે કે 1 આવશે. ત્યારબાદ 2 ભાગ્યા 1 એટલે 2 મળશે, જે તમારા ગણનો છે. 3 ભાગ્યા 1, 4 ભાગ્યા 1, બરાબર, એટલે અહીંયા 3 મળશે ને અહીંયા 4 મળશે, તે પણ તમારા ગણનો સભ્ય. 4 ભાગ્યા 2 એટલે તમને મળશે 2, એ પણ તમારા ગણનો સભ્ય. 5 ભાગ્યા 1 એટલે 5, એ પણ તમારા ગણનો સભ્ય. 6 ભાગ્યા 1 6 મળશે, એ પણ તમારા ગણનો સભ્ય. 6 ભાગ્યા 2 એટલે તમને 3 મળશે, અને 6 ભાગ્યા 3 એટલે તમને 2 મળશે, જે તમારા ગણના સભ્ય છે. એટલે તમારા આટલા પોસિબલ જોડો તમને મળશે. ચલો હવે આ જોડો પરથી આપણે શું કરીશું? આજે તમને આર મળી ગયું, તેના પરથી હવે આપણે સ્વવાચક, સમિત અને પરંપરિત ચકાસીશું. તો સૌ પ્રથમ સ્વવાચક માટે
ચાલો સ્વવાચક માટે તમારે શું જોવાનું છે? તમારા ગણના સભ્યો, ગણમાં કેટલા સભ્ય? 6 સભ્યો છે. તો 6 સભ્યના સ્વવાચક તમારા કેપિટલ આરમાં કમ્પલસરી હોવા જોઈએ. છે? જોઈ લઈએ. 1,1 છે, 2,2 છે, 3,3 છે, 4,4, 5,5, 6,6. ધેટ્સ ઇટ. બધા 6 સભ્યના સ્વવાચક અવેલેબલ છે. Therefore, for all x, જ્યાં x belongs to capital A માટે શું છે? તો કે x, belongs to capital R હોવાથી તમારો R એ શું છે? સ્વવાચક સંબંધ છે. નેક્સ્ટ, સંમિત માટે. ચાલો સંમિત માટે પહેલા 6 ઘટકોની વાત કરીએ. તમે 1,1 ધારી લેશો તો તમારે ચેક કરવાનું 1,1 ઓબ્વિયસલી હશે. 2,2 લેશો તો 2,2 એ પણ હશે. 3,3 લેશો તો 3,3 પણ હશે. એનો મતલબ કે પહેલા 6 ઘટકોના સંમિત તો તમારા આવવાના જ છે. હવે આપણે વાત કરીએ 1,2 લઈ લઈએ. બરાબર, એટલે કે ધારો કે 1,2 બિલોંગ્સ ટુ R લઈ લઈએ. બરાબર, એટલે કે એક ભાઈનો બીજા ભાઈ સાથેનો આપણે સંબંધ લઈ લીધું. હવે આપણે ચેક કરવાનું છે કે જે બીજો ભાઈ છે તેનો પહેલા ભાઈ સાથે સંબંધ છે કે નથી. એનો મતલબ કે 2,1 એમાં છે કે નથી. તો તમે જોઈ શકો છો એમાં 2,1 નથી. સમજ પડે છે? 1,2 આપણે ધારી લીધું ને આપણે એ ચેક કરવાનું તો કે 2,1 તમારા આરમાં છે કે નથી. તો તમે જોઈ શકો છો તમારી સમક્ષ કેપિટલ આરમાં 2,1 નથી દેખાતું. તો ફોર ઓલ x, y બિલોંગ્સ ટુ કેપિટલ A માટે ધારો કે 1,2 બિલોંગ્સ ટુ કેપિટલ R લેતા, પરંતુ 2,1 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ R હોવાથી કેપિટલ R એ શું છે? સંમિત સંબંધ નથી. અને લાસ્ટ જે છે તમારું પરંપરિત માટે. તો ફોર ઓલ x, y, z બિલોંગ્સ ટુ કેપિટલ A માટે. બરાબર, તેના માટે આપણે ધારો. હવે તમે જોઈ શકો છો કે પહેલા 6 ઘટકો માટે તમારા પરંપરિત આવવાના જ છે. કારણ કે 1,1 અને 1,1 તમે ધારશો તો ઓબ્વિયસલી 1,1 એમાં હશે જ. પછી 2,2 અને 2,2 એનો મતલબ 2,2 એ પણ હશે. 3,3, 3,3, 3,3. તે રીતે પહેલા 6 ઘટકનું તમે જોશો પરંપરિત તમને આવશે જ. હું કઈ રીતે વાત કરશો છું સ્ટુડન્ટ, તમને ખબર પડે છે? જો તમને બતાવું છું, એક તમને બતાવી દઉં. ધારો કે 1,1 એન્ડ 1,1 લેતા, આ તમારા x, આ y અને z દેખાય. એનો મતલબ કે x, z એટલે 1,1 બિલોંગ્સ ટુ R તો હોવાનો જ. તે જ પ્રમાણે 2, 3, 4 અને 5 માટે તમે લેશો તો 6 ઘટક માટે તમારે આવશે. હવે આપણે ચેક કરી લઈએ. હવે આપણે 1,2 લઈએ ને 2,2 એટલે 1,2 એમાં છે. ઓકે, ગુડ. હવે આપણે 1,2 લઈએ ને 2,6 લઈએ એટલે 1,6 એ પણ છે આમાં. પછી 1,3 લઈએ, 3,3 એટલે 1,3 છે. 1,3, 3,6, 1,6 છે. 1,4, 4,4, 1,4 એ પણ છે. 1,4 પછી બીજું તો નહીં બનશે ને, એટલે તમારે એક જ બનશે, તે પોસિબલ થઈ ગયું. હવે 2,4, 4,4 ને 2,4 એ પણ થવાનું. બરાબર છે ને? વેરી ગુડ. પછી 1,2, 2,4 એટલે 1,4 તે પણ આવી જ ગયું, તે પણ ચેક થઈ ગયું. બરાબર ને? ઓકે. પછી 1,5, 5,5, 1,5 એ પણ આવશે. પછી 1,6, 6,6, 1,6 આવશે. એનો મતલબ કે તમે કોઈ પણ ઘટક લેશો, કોઈ પણ પેર લેશો, બરાબર છે, તો તમારું શું આવશે? પરંપરિત તમારું આવવાનું છે જ. તો આના માટે આપણે કોઈ જનરલી લખી દઈએ. ધારો કે x, y બિલોંગ્સ ટુ R અને y, z બિલોંગ્સ ટુ R લેતા, ધેટ ઇમ્પ્લાઇઝ x, z બિલોંગ્સ ટુ R હોવાથી તમારો R એ શું છે? પરંપરિત સંબંધ છે. જેટલા બી છે તમારા પરંપરિત વાળા તે બધા આપણે ચેક તો કરી જ લીધા. બરાબર ને? બધા આપણે ચેક તમારી સમક્ષ જ મેં તમને બધા બતાવી દીધા. પરંપરિત માટેના જેટલા પોસિબલ થાય તે બધા પોસિબલ આપણે કરીને જોયા પણ છે અને આવતા પણ છે. એટલે કે આપણે x, y અને y, z આપણે ધારતા હતા અને x, z એમાં અવેલેબલ છે જ. સમજ પડી ગઈ? તો એકવાર તમે જોઈ લો.
સ્વાધ્યાય 1.1નો પહેલાનો ચોથો પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર એક્સ કોમા વાય, જ્યાં એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. એટલે તમારો મેઇન સંબંધ શું છે તો કે તમે પહેલા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરો, એટલે એક્સમાંથી તમે વાય બાદ કરો તો તમારો આન્સર શું આવશે? પૂર્ણાંક સંખ્યા આવવું જોઈએ. અને તમારે ઘટક શેમાંથી લેવાના છે તો કે પૂર્ણાંક સંખ્યામાંથી જ લેવાના છે, એટલે કે ઝેડમાંથી લેવાના છે. અને ઝેડમાં કેવા ઘટક આવશે? ધન પૂર્ણાંક આવશે, ઋણ પૂર્ણાંક આવશે અને 0 આવશે. બરાબર? તો લેટ સ્ટાર્ટ. અહીં પૂર્ણાંકોના ગણ કેપિટલ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કોમા વાય, જ્યાં એક્સ માઇનસ વાય એ શું છે? પૂર્ણાંક છે, આપેલ છે. ચાલો, તો હવે આના માટે જો આપણે ગણ બનાવવા જઈએ તો કેટલા સભ્યો બનશે? અસંખ્ય સભ્યો બનશે ને, અસંખ્ય. કારણ કે તમે કઈ કઈ પેર લેશો? 1,2 લેશો, 1,3 લેશો, 1,4 લેશો, 1,5 એ રીતે અપ ટુ ડોટ ડોટ. પછી 2 ની વારી આવશે, 2,1, 2,2, 2,3 એ રીતે અપ ટુ ડોટ ડોટ. એટલે અસંખ્ય સભ્ય. એટલે આપણે તમે જોઈ શકો છો કે આ પેરમાં તમને સ્વવાચકના બી મળવાના જ છે. 1,1, 0,0 પણ મળશે, 1,1, 2,2, 3,3, 4,4, -1, -1, -2, -2. જેમ તમારે ધન બાજુ તેમ તમારે ઋણ બાજુ અને 0,0. એટલે બધાના જ સ્વવાચક તમને મળવાના તો છે જ. અને તમે માઇનસ કરશો અને જે આન્સર મળશે તો ઓબ્વિયસલી પૂર્ણાંક જ હશે, કારણ કે તમે 1 - 1 કરશો, 2 - 2 કરશો, 3 - 3 કરશો, બરાબર ને? તો આન્સર તમને 0 મળશે અને 0 એ પૂર્ણાંક સંખ્યા છે. અને 0 - 0 કરશો તો પણ તમને 0 જ મળવાનું છે. પછી -1 અને -1, એટલે -1, -1 તમે લેશો એટલે માઇનસ પ્લસ, એટલે -1 + 1 એટલે એ પણ 0 જ થશે. પછી -2 એનું પણ તમે બાદબાકી કરશો તો 0 જ મળશે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ તમારો સંબંધ સ્વવાચક છે. તો સ્વવાચક માટે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે એક્સ માઇનસ એક્સ બરાબર 0 એ પૂર્ણાંક છે. Therefore x, x belongs to capital R હોવાથી કેપિટલ આર એ સ્વવાચક સંબંધ છે. તે જ પ્રમાણે હવે નેક્સ્ટ આપણે વાત કરી લે સંમિત માટે. તો સપોઝ તમે 1,2 લેશો, એટલે કે 1 - 2 કરશો તો તમને મળશે -1, જે તમારો પૂર્ણાંક જ છે. પછી તમે 2 - 1 કરશો, એટલે તમે હમણાં શું કર્યું? તમે 1,2 એટલે કે એક્સ કોમા વાય ધારી લીધું, બરાબર? એટલે 1 - 2 તમે કર્યું તો તમને આન્સર -1 મળ્યું, જે પૂર્ણાંક છે, બરાબર? હવે તમે શું કરશો? વાય કોમા એક્સ એટલે કે 2,1 કરશો, એટલે 2,1 એટલે 2 - 1 કરશો તો તમને આન્સર મળશે 1, અને એ પણ તમારી પૂર્ણાંક જ છે, ઝેડનો જ સભ્ય છે. એનો મતલબ આ સબમિટ થવાનું, બરાબર ને? એટલે જનરલી તમે ખ્યાલ તો આવી ગયું હશે જ. તો ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર. આનો મતલબ શું થાય? તો કે એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય માઇનસ એક્સ એ પણ પૂર્ણાંક જ થશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય કોમા એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? તો કે સંમિત સંબંધ છે. હવે આપણે લાસ્ટ વાત કરી લઈએ પરંપરિત માટે. ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એ આર and y, z belongs to capital R લેતા. ચાલો, આ બંનેનો મિનિંગ શું થશે? x માઇનસ વાય એ પૂર્ણાંક છે અને y માઇનસ ઝેડ એ શું છે? પૂર્ણાંક છે. હવે આપણે શું કરીશું? આ બંનેનો સરવાળો કરી નાખીએ. સો ધેટ ઇમ્પ્લાઇઝ x માઇનસ વાય
પ્લસ વાય માઇનસ ઝેડ ધેટ ઇક્વલ્સ ટુ પ્લસ માઇનસ કેન્સલ, એટલે તમને મળશે એક્સ માઇનસ ઝેડ. એ શું થવાનું? એ પણ પૂર્ણાંક જ થશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી કેપિટલ આર એ પારંપરિક સંબંધ છે. હવે આ તમને વિચાર આવતો હોય કે સરે ડાયરેક્ટ પારંપરિકનું જ કેમ કરાવી દીધું, કે સમજાવ્યું કેમ નહીં? કારણ કે તમે એટલા તો સમજદાર થઈ જ ગયા છો કે આ પારંપરિક આવવાનું છે જ, કારણ કે તમે 1,2 અને 2,3 લેશો, બરાબર? એક જ તમને ઉદાહરણને તમે સમજાવી દઉં છું. અહીંયા તમારી સમક્ષ બતાવી દઉં છું. 1,2 લીધું અને 2,3 લીધું. તે પ્રમાણે તમે તમારી રીતે તમને જે ઠીક લાગે તે તમે ઘટકો લઈ શકો. તમે જોઈ શકો છો વાય બંનેમાં સેમ છે, એક્સ વાય અને ઝેડ. હવે 1 - 2 કરશો તો તમને આન્સર મળશે -1, આનો આન્સર પણ -1 મળશે. હવે તમારે ચેક કરવાનું કે એક્સ કોમા ઝેડ એટલે કે 1,3, તો 1 - 3 કરશો તો તમને આન્સર મળશે -2. પણ એ પણ બિલોંગ્સ ટુ ઝેડ જ છે ને. આ બિલોંગ્સ ટુ ઝેડ, આ બિલોંગ્સ ટુ ઝેડ, અને તમે 1 - 3 કરશો તો આન્સર -2 મળશે ને. તો એ પણ તમારું બિલોંગ્સ ટુ ઝેડ જ મળશે. એટલે તમારું શું થશે? પૂર્ણાંક સંખ્યા જ થશે ને. સમજ પડી ગઈ? એટલે હું તમને અહીં ડાયરેક્ટ જ કરાવી દીધું. તો આ થઈ ગયું 1.1નો પહેલાનો ચોથો. જોઈ લો. સ્વાધ્યાય 1.1નો પહેલાનો પાંચમો. કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર. એટલે કોઈ ચોક્કસ સમય એટલે કોઈક સમય છે, બરાબર ને? ને કોઈ એક નગર છે. નગર એટલે કે કોઈ સિટી, સમજી લો ને, કોઈ સિટી છે. હવે આપણે સિટી લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ બિલીમોરા લઈ લઈએ, બરાબર ને? અથવા તો કોઈ બીજી સિટી લઈ લઈએ, ચીખલી લઈ લો, અથવા તો આપણું ગણદેવી લઈ લો, કોઈ પણ લઈ લો. એટલે ઇન શોર્ટ કોઈ એક સિટી તમે લઈ લો અને એમાં વસતા મનુષ્યોના ગણ, એટલે કે ત્યાં કોણ છે? મનુષ્યો વસે છે, ઘણા બધા મનુષ્યો છે, બરાબર ને? એ પર એ કેપિટલ એમાં શું છે? તો કે મનુષ્યનો ગણ છે. મનુષ્યનો ગણ એટલે કે એમાં બધા જ આવી જાય, સ્ત્રી આવી જાય, પુરુષ આવી જાય, બાળકો આવી જાય, બધા જ આવી જાય. હવે એવા ગણ પર વ્યાખ્યાયિત સંબંધ તમને એક આર, પહેલું સંબંધ આપેલું છે, આર બરાબર એક્સ કોમા વાય, જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. એટલે એક્સ અને વાય જે છે તે શું કરતા? તે એક જ સ્થળે કામ કરતા છે. એટલે કે એક્સ અને વાય બે મનુષ્ય છે, બે માણસો છે, એક જ સ્થળે કામ કરતા છે, બરાબર છે? હવે એવું સમજી લો કે કોઈ મકાનનું કામ ચાલતું છે અને ત્યાં બધા મજૂરો કામ કરતા છે. તેમાં બે મજૂરો તમે લઈ લેવાનું, એક એક્સ લઈ લેવાનું અને એક વાય લઈ લેવાનું, અને બંને એક જ સ્થળે કામ કરતા છે એવું તમને સંબંધ આપેલું છે. તો સ્ટાર્ટ કરીએ. આન્સર અહીં મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કોમા વાય, જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે આપેલ છે, બરાબર? ચલો હવે આપણે સૌ પ્રથમ આપણે શું કરીએ? સ્વવાચક માટે. અને સ્વવાચક માટે તમને ખબર છે કે એક જ માણસની જરૂર પડે ને, એટલે કે એક્સની જરૂર પડે. તો ઓબ્વિયસ છે કે જે માણસ મકાન બનાવતા છે, કામ કરતો છે, બરાબર ને? એક જ સ્થળે કામ કરે છે, તો ઓબ્વિયસલી એ માણસ જ પોતે જ ત્યાં કામ કરવાનો. એનો મતલબ મારે કેવું હોય તો કહી શકાય કે એક્સ અને એક જ સ્થળે કામ કરે છે. એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, કારણ કે પહેલો જે એક્સ છે અને બીજો એક્સ એ બંને પોતે જ છે. કારણ કે એક્સ કોમા એક્સની વાત કરેલ છે ને આપણે. સ્વવાચકમાં શું જોવાનું છે? કે એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એનો મતલબ કે એક્સ એટલે કે એક જ માણસ છે. હવે જે માણસ છે તે પોતે જ ત્યાં કામ કરવાનો. મેં તમને વાત કરી તેમ કે આપણો પોતાની સાથેનો સંબંધ. સમજ પડી ગઈ? એનો મતલબ શું થાય? કે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું લખી શકીએ આપણે અહીંયા? એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ કોમા એક્સ અથવા ધેરફોર એક્સ કોમા એક્સ
બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? સવાચક સંબંધ છે. ત્યારબાદ સમિત માટે હવે ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે. ચાલો તો છન્યો અને મન્યો બે જણા છે. એક્સ છન્યો છે અને વાય મન્યો છે. તો છન્યો અને મન્યો એક જ જગ્યાએ એક જ સ્થળે કામ કરતા છે, બરાબર, ઘર બનાવતા છે, ત્યાં બંને કામ કરતા છે. તો ઓબ્વિયસ છે કે છન્યો અને મન્યો જો એક જ જગ્યાએ કામ કરતા હોય તો ઓબ્વિયસલી મન્યો અને છન્યો પણ એક જ જગ્યાએ હોવાના કે નહીં, બરાબર. ઘર બનતું છે ત્યાં છન્યો અને મન્યો સાથે કામ કરતા છે તો ઓબ્વિયસલી મન્યો અને છન્યો પણ ત્યાં જ કામ કરવાના કે નહીં. ખાલી ફરક એટલો છે ને કે આપણે ખાલી નામ આગળ પાછળ કરતા છે ને. એટલે આપણે જે બોલતા છે ને, જે આપણે શબ્દ આપણે એક વાક્ય બોલતા છે કે છન્યો અને મન્યો, તેની જગ્યાએ આપણે શું કરતા છે? મન્યો અને છન્યો જ કરતા છે ને. બાકી સ્થળ તો એ જ છે ને તમારું, જે ઘર બનતું છે તે જ છે ને, ઘર તો નથી બદલાયું ને. સમજ પડી ગઈ? એનો મતલબ સમિત થવાનું. માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા. આનો મતલબ શું થાય? ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે છે. આનો મતલબ શું થાય? ધેર ફોર વાય કોમા એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? તો કે સમિત સંબંધ છે. સો ઓબ્વિયસલી પરંપરિત તો હોવાનું જ, કારણ કે છન્યો, મન્યો અને ગન્યો ત્રણ લઈ લીધા, બરાબર ને? છન્યો, મન્યો અને ગન્યો. હવે છન્યો અને મન્યો એક જ જગ્યાએ કામ કરતા છે, મન્યો અને ગન્યો પણ એક જ જગ્યાએ કામ કરતા છે, તો ઓબ્વિયસલી છન્યો અને ગન્યો પણ એક જ જગ્યાએ હોવાના ને. સમજ પડી ગઈ? જે ઘર બનતું છે ત્યાં છન્યો અને મન્યો છે, બરાબર. હવે મન્યો અને ગન્યો એ પણ ત્યાં જ છે, તો ઓબ્વિયસલી છન્યો અને મન્યો પણ ત્યાં જ હોવાના કે નહીં. એટલે સોરી, છન્યો અને ગન્યો. સમજ પડી ગઈ? સો ધારો ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા. બંનેનું મિનિંગ શું થાય? એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે અને વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. તો એનો મતલબ શું થાય? તો એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. આનો મતલબ શું થાય? ધેર ફોર એક્સ કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો આર શું છે? પરંપરિત સંબંધ છે. સમજ પડી ગઈ? આ છન્યો, મન્યો અને ગન્યોનું ઉદાહરણ કેવું લાગ્યું? મજા આવી ગઈ? વેરી ગુડ. ચાલો તો જોઈ લો. અને સ્ટુડન્ટ્સ, ફરી એકવાર હું તમને કહું છું, હેન્ડરાઇટિંગની થોડી પ્રોબ્લેમ તો રહેશે જ, બરાબર, કારણ કે મારી હેન્ડરાઇટિંગ બહુ સારી છે એ તમને ખબર તો પડી જ ગઈ હશે. પહેલો લેક્ચર અને આજના લેક્ચરમાં તમે જોયું હશે તો તમને ખબર પડી ગઈ જ હશે, બરાબર ને. અને મારા બચ્ચાઓ એટલા સ્માર્ટ છે કે આટલું તો તમે મેનેજ કરી જ લેશો, બરાબર ને. વેરી ગુડ, થેન્ક યુ. તમે મેનેજ કરતા છો એના માટે. ચાલો તો પહેલું તો આપણું પતી ગયું સંબંધ. હવે આપણે બીજા સંબંધ પર જઈએ. બી બરાબર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા વાય, જ્યાં એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. પહેલું શું હતું કે એક જ સ્થળે કામ કરતા હતા, હવે એક જ વિસ્તારમાં રહેતા છે, બરાબર ને. હવે વિસ્તાર એટલે આપણે એને એક સ્ટ્રીટ પણ કહી શકીએ, એક મહોલ્લો પણ કહી શકીએ, બરાબર ને. એક મહોલ્લો અથવા કોઈ સ્ટ્રીટ પણ આપણે કહી શકીએ, બરાબર ને. તમને ખબર જ હશે મહોલ્લાના ઘણા બધા નામ હોય ને, નામ હોય. હવે અત્યારે મારી પાસે તો નામ તો હું શું લઈ શકું? પટવા શેરી, એવા બધા કંઈ પણ કંઈ ને કંઈ શેરી હોય ને, એ નામ હોય બધા, ખ્યાલ છે? માછીવાડ, પટવા શેરી, ખત્રીવાડ, પછી કલિયારી, બરાબર. તો આ પ્રકારના કંઈ ને કંઈ તમારા શું છે તો કે વિસ્તારના નામ હોય, બરાબર ને. હા, તો એ વિસ્તારમાં શું છે તો એક્સ અને વાય રહેતા છે એક જ વિસ્તારમાં.
તો ઓબ્વિયસલી તમને એ તો ખબર પડી કે એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહેવાનું. એટલે જે એક્સ છે, જે છન્યો અને મન્યની વાત કરી, તો જે છન્યો છે તે છન્યો પોતે જ ત્યાં રહેવાનો. એટલે પોતે જ સ્વવાચક, એટલે સ્વવાચક તો આવવાનું જ છે. સો આન્સરમાં અહીં મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ, વાય, જ્યાં એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. ચાલો તો સ્વવાચક માટે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું લખી શકીએ આપણે? એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે, કારણ કે એ કોણ છે? પોતે જ છે ને. ધેરફોર એક્સ, એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? સ્વવાચક સંબંધ છે. હવે આપણે વાત કરી લઈએ સમમિત માટે. ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા. ચલો આ બંનેનો મિનિંગ શું થાય? તો કે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે અને વાય અને ઝેડ એક જ વિસ્તારમાં રહે છે. ચાલો તો છન્યો અને મન્યો એક જ જગ્યાએ રહેતા છે, એક જ વિસ્તારમાં રહે છે. તો ઓબ્વિયસલી મન્યો અને છન્યો પણ એક જ વિસ્તારમાં રહેવાના, એક જ સ્થળે રહેવાના, બરાબર ને? એનો મતલબ શું થાય? અચ્છા, આપણે સમમિતની વાત કરી છે ને, તો આ ખોટું ધારી લીધું. આ લેતા. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે. ધેરફોર વાય, એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી કેપિટલ આર એ શું છે? સમમિત સંબંધ છે. હવે આપણે વાત કરી લઈએ પરંપરિત માટે. ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા. અને બંનેનો મિનિંગ શું થાય? તો એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે અને વાય અને ઝેડ એક જ વિસ્તારમાં રહે છે. એનો મતલબ શું થાય? તો છન્યો અને મન્યો એક જ વિસ્તારમાં છે, મન્યો અને ગન્યો પણ એક જ વિસ્તારમાં છે, તો ઓબ્વિયસલી છન્યો અને ગન્યો પણ એક જ વિસ્તારમાં હશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ અને ઝેડ એક જ વિસ્તારમાં રહે છે. ધેરફોર એક્સ, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી કેપિટલ આર એ શું છે? તો કે પરંપરિત સંબંધ છે. ચાલો થઈ ગયું સેકન્ડ, જોઈ લો. ચાલો તો આપણું નેક્સ્ટ છે નંબર ત્રીજો, સી. કેપિટલ આર બરાબર એક્સ, વાય, જ્યાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. તો અહીં મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ, વાય, જ્યાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. ચાલો તો કે સ્વવાચક
માટે. તો બધાને ખબર જ હશે કે દરેકની પોતાની સાથે કમ્પેર કરો તો ઊંચાઈમાં કોઈ ફેરફાર નહીં હોય, બરાબર ને. હવે આપણે પોતાની જ વાત કરીએ, મારી જ હું પોતાની વાત કરું તો મારી સાથે જ ઊંચાઈ 7 સેમી વધારે તો નહીં જ હશે, બરાબર ને. સપોઝ મારી ઊંચાઈ જેટલી પણ હોય 5 હોય કે 5'6" હોય તો ઓબ્વિયસલી મારી સાથે જ ઊંચાઈનું હું કમ્પેરિઝન કરું તો બરાબર તો 5'7" જ હોય, કંઈ વધીને 5'8", 5'9" તો નહીં જ થવાની, બરાબર ને. તો આન્સરમાં ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે હોય એ શક્ય નથી. Therefore x, x belongs to capital R હોવાથી does not belongs to capital R હોવાથી R એ સવાચક સંબંધ નથી, બરાબર છે. હવે આપણે વાત કરી લઈએ સમમિત માટે. ફોર ઓલ એક્સ જ્યાં ફોર ઓલ એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા that implies એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. તો ધેટ ઇમ્પ્લાઇઝ વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી શું થશે? ઓછી છે. સમજ પડી ગઈ? કારણ કે એક્સ એ વાય કરતાં 7 સેમી વધારે છે ને, તો ઓબ્વિયસલી જે વાય છે તે એક્સ કરતાં કેવો 7 સેમી ટૂંકો જ હશે ને, બરાબર. એની ઊંચાઈ ઓછી જ હશે. ઓકે, સમજ પડી ગઈ? એનો મતલબ શું થવાનું? ધેરફોર y, x does not belongs to capital R હોવાથી કેપિટલ R એ શું છે તો કે સમમિત સંબંધ નથી. અને પરંપરિત માટે ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા ધેટ ઇમ્પ્લાઇઝ એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે અને વાયની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. એનો મતલબ શું થાય? એક્સની ઊંચાઈ વાય કરતાં કેટલી 7 સેમી વધારે છે અને વાયની ઊંચાઈ ઝેડ કરતાં 7 સેમી વધારે છે. તો ઓબ્વિયસલી એક્સની ઊંચાઈ ઝેડ કરતાં કેટલી 14 સેમી વધારે થવાની, બરાબર. કારણ કે એક્સ અને વાયમાં 7 સેમીનો ડિફરન્સ છે અને વાય અને ઝેડમાં 7 સેમીનો ડિફરન્સ છે. તો ઓબ્વિયસલી એક્સ અને ઝેડમાં 14 સેમીનો ડિફરન્સ હશે. એક્સની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં બરાબર 14 સેમી વધારે છે. ધેરફોર એક્સ, ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો કેપિટલ આર એ શું છે તો કે પરંપરિત સંબંધ નથી. એનો મતલબ કે આ જે તમારો સંબંધ આપેલો છે સંબંધ સી, તે 3 માંથી એક પણ સંબંધ નથી. નથી સ્વવાચક, નથી સમમિત કે નથી પરંપરિત. સમજ પડી ગઈ બધાને? ઓકે, તો આ એકવાર પાછું તમે એનું સોલ્યુશન જોઈ લો. ચલો નંબર 4 એટલે કે ડી આવી ગયા. કેપિટલ આર બરાબર એક્સ, વાય જ્યાં એક્સ એ વાયની પત્ની છે
અહીં મનુષ્યોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર R is equals to x, y, જ્યાં x એ y ની પત્ની છે. x એ y ની પત્ની છે. ચાલો તો સૌપ્રથમ આપણે સવાચકની વાત કરી લઈએ. આપેલ છે, અહીં આપણે આપેલ રહી ગયું હતું. ચાલો તો સૌપ્રથમ સવાચક માટે ચલો ઓબ્વિયસલી એક્સ એ એક્સની કોઈ દિવસ પત્ની ન હોઈ શકે, બરાબર ને? એટલે આપણે પોતે જ પોતાની પત્ની કે પતિ કઈ જ નહીં હોઈ શકીએ, બરાબર ને? સમજ પડી ગઈ? એટલે મારો કહેવાનો મિનિંગ તમે સમજી ગયા છો, બરાબર ને? બહુ સ્માર્ટ છો એમ ને? ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ એ એક્સની પત્ની છે એ શક્ય પત્ની હોય એ શક્ય નથી. Therefore, x, x does not belongs to capital R હોવાથી R એ સ્વવાચક સંબંધ નથી. હવે આપણે વાત કરી લે સંમિત માટે. સંમિતમાં તમને મજા આવશે અને પરંપરિતમાં એના કરતાં વધારે મજા આવશે સાંભળીને. ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા. આનો મતલબ શું થાય? એક્સ એ વાયની પત્ની છે. એનો મતલબ કે વાય એ એક્સ એ વાયની પત્ની છે, બરાબર? એક્સ એ વાયની પત્ની તો વાય એ એક્સનો પતિ થશે ને. Therefore, y, x does not belongs to capital R હોવાથી R એ સંમિત સંબંધ નથી. ચલો હવે પરંપરિત માટે. અને પરંપરિતમાં તો આખા સંબંધની વાટ લાગી ગયેલી છે, બરાબર ને? તો ફોર ઓલ એક્સ, વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય, ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર. ઘણા બધા વિચારવા પણ લાગી ગયા છે કે એક્સ એ વાયની પત્ની છે, વાય એ ઝેડની પત્ની. હાય 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 હાય, હવે સમજી ગયા ને મેં હું શું કહેવા માંગુ છું તે. એક્સ એ વાયની પત્ની છે અને વાય એ ઝેડની પત્ની છે. અને તમને ખ્યાલ હોય તો મેં જ્યારે પરંપરિત તમને સમજાવલું ત્યારે મેં તમને એવું કીધેલું કે વાય બંનેમાં કોમન હોવું જોઈએ, સેમ હોવું જોઈએ, બરાબર ને? તો આમાં તમને વાય શું આપેલો છે? એક્સ એ વાયની પત્ની છે ને, એટલે વાય તમને પતિ આપેલો છે. પણ જે તમે વાય, ઝેડ લેતા છો તેમાં વાય તમારી પત્ની થઈ ગઈ પાછી. આખો જેન્ડર જ ચેન્જ થઈ ગયો, જે શક્ય જ નથી, બરાબર ને? કારણ કે એક્સ એ વાયની પત્ની આપેલી છે ને, જેમાં વાય શું છે? પતિ છે. તો ઓબ્વિયસલી એ વાય પતિ તે તમારા બીજામાં આવવું જોઈએ. આપણે બીજા જે આપણે કન્ડિશન લીધું કે વાય, ઝેડ તેમાં પણ વાય પતિ જોવું જોઈએ ને. તો વાય તો ત્યાં પત્ની થઈ ગયું, જે શક્ય જ નથી. આખું જેન્ડર ચેન્જ થઈ ગયું ને. ને મેં તમને વાત કરેલી તેમ કે એક્સ, વાય અને વાય, ઝેડ તમે ધારો તો તેમાં વાય સેમ હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે 1, આપણે ખબર આગળના સમમાં જોયું કે 1,3 અને 3, એ રીતે લીધેલી યાદ? એક 1,3 અને 3,6 લીધેલું, જેમાં 3 કોમન હતું બંનેમાં. અને તે પરથી આપણે 1,6 ચેક કરેલું, બરાબર? હવે યાદ આવી ગયો? હવે તો આમાં જોયું ને તો બંનેમાં કેવું છે? વાય ડિફરન્ટ છે. એકમાં વાય તમારો શું છે? પતિ છે અને એકમાં વાય તમારી પત્ની થઈ ગઈ. આટલું સડનલી જેન્ડર ચેન્જ, વાહ! સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ એ ઝેડની પત્ની હોય એ શક્ય જ નથી કોઈ સંજોગોમાં. Therefore,
એક્સ કોમા ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો કેપિટલ આર એ શું છે તો કે પરંપરિત સંબંધ પણ નથી, એટલે આમાં પણ એક પણ સંબંધ નહીં આવી ગયા. તો સમજ પડી ગઈ બધાને? એકવાર શાંતિથી જોઈ લો. ચાલો, તો આજે આપણે ટોટલ 6 જેટલા સમ આપણે કમ્પ્લીટ કર્યા અને બધા 6 સમમાં તમને સમજ પડી ગયા હશે એવી આશા રાખું, અને પડી જ ગયા હશે. નહીં પડે એવું બને જ નહીં, કારણ કે આપણા બચ્ચાઓ બહુ સ્માર્ટ છે અને ઇન્ટેલિજન્ટ છે. ઓકે, તો આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જ્યાં સ્ટોપ કર્યું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી પોતાનું ધ્યાન રાખો. ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય, થેન્ક યુ.